હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ રાઇટ વે યુટ્યુબ ચેનલ. આપણે ગુજરાતી વિષયના પેપર સોલ્યુશનની શરૂઆત કરી હતી. આજે આપણે વિભાગ બીને સોલ્વ કરીશું. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. ચાંદલ્યો, તેનો સાચો જવાબ છે લોકગીત. માધવને દીધો છે ક્યાં? તેનો સાચો જવાબ છે ઉર્મિગીત. વતનથી વિદાય થતા, તેનો સાચો જવાબ છે સોનેટ. દીકરી, તેનો સાચો જવાબ છે ગઝલ. બ, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. વૈષ્ણવજન વણ લોભીને ખાલી જગ્યા છે, તેનો સાચો જવાબ છે કપટ રહિત. હૈયું ઉજરડાઈ ખાલી જગ્યા ફૂટે, તેનો સાચો જવાબ છે રક્ત ટસ્યા. ગંગા સતી ખાલી જગ્યા માર્ગે આગળ વધેલા હતા, તેનો સાચો જવાબ છે યોગ માર્ગ. કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મન ખાલી જગ્યાની કથા હોઈ શકે, તેનો સાચો જવાબ છે રસ. હવે હું તમારી સામે એક પીડીએફ શેર કરીશું. તેમાં દરેક પ્રશ્નના જવાબ આપેલા છે. નીચે આપેલ પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. ફરીથી રિપીટ કરીશું. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા હતા? હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદાર વલ્લભભાઈ હાલક યાની કે પડકાર માટે યાદ કર્યા હતા. શું જવાબ છે ભાઈ? હાલક યાની પડકાર માટે યાદ કર્યા હતા. ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી, એમ કવિ શા માટે કહે છે? એનો જવાબ છે દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી. તે ભય અને બંધનોથી ડરતા ડરતા જીવે છે. તેથી કવિ કહે છે કે દીકરી ફળકમાં ઉછરે છે. કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? ઉત્તર, કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં, મદદરૂપ થવામાં કોઈને રસ નથી. એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એટલા જ સહન કરીએ, એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય, પણ બહારથી શીતળતા રાખવાની છે. કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? જવાબ, કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ એમ નહીં પણ પરણ્યો મારો એમ કહે છે. એમાં પતિ પ્રત્યેના મમત્વ, પ્રેમ, અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે. પરણ્યો મારો સગી નણંદનો વીર જો, આ શબ્દોમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો છે, તેનું ગૌરવ કર્યું છે. આમ આ શબ્દોમાં તેણે ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે. સારસીના ઉડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો. કાળજીપૂર્વક વિદ્યાર્થીઓ સાંભળજો. સમગ્ર કાવ્યમાં ગ્રામ જીવનનો સંદર્ભ છે. પોતાના ખેતરમાં હળ છે, બળદ છે, મા છે, મહુડો છે, શેઠો છે, સારસી છે. અચાનક પોતાના ખેતરના શેઢેથી સારસી ઉડી જતા કવિ વ્યાકુળ થઈ જાય છે. કવિને ક્યાંય ચેન પડતું નથી. એટલે તે બપોરે જમવા માટે ઢોંચકીમાં કાઢેલી છાશને ફરીથી ઢોંચકીમાં રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માને કહે છે. હવે તેમને ખાવામાં રસ રહ્યો નથી. જમ્યા પછી ચલ્લમ ફૂંકામાં જે મજા આવતી હતી તેમાં પણ તેમને કસ જણાતો નથી. કેવલ શૂન્ય મનસ્ક થઈને તેને મહુડીની છાય નીચે પડી રહેવામાં આનંદ આવે છે. ભલે આકાશ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગે તો પણ તેમને એની પરવા નથી. હવે તો બળદને હળે જોતરવાની પણ ના પાડી દે છે. સારસીના પ્રતીક દ્વારા વ્યથા પ્રતિબિંબિત થાય છે. નરસિંહ મહેતાના વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો. જવાબ, વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર, વિષ્ણુ ભક્ત. નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષણ લક્ષણો દર્શાવીને વૈષ્ણવજન શબ્દમાં અર્થને વિશાલ જીવન સંદર્ભમાં સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો છે. નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવજન છે. હવે અહીંયાથી તમે જવાબ લખશો તો ચાલશે એક્ઝામમાં. સાચો વૈષ્ણવજન પરાઈ પીડાને આત્મસાત કરે, ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. તે નમ્ર હોય છે, સૌને વંદન કરે છે, સૌનો આદર પામે છે. કોઈની નિંદા કરે તો ડરતો નથી, પણ તે કોઈની નિંદા કરતો નથી. મન, વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી. એ જ એનું સાચું ચારિત્ર્ય છે. કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય માને છે. એ વૈષ્ણવજન સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે.
એના મનમાં કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. જે ઈચ્છા કે કામના સૌને દુઃખી કરે છે એનો તેને ત્યાગ કર્યો છે. પર સ્ત્રીને માતા સમાન ગણે છે, સાચું બોલે છે, સાચું જીવે છે, સાચાને સાથ આપે છે, મહેનતનું ખાય છે, બીજાની મહેનતનું પારકું ધન એને માટે તયાજ્ય છે. એને હાથ અડાડતો નથી, એને મોહમાયા સ્પર્શતા નથી, એથી એ પર હોય છે. એનું જીવન ઝલક મલવત હોય છે, અંતરમાં દઢ વૈરાગ્ય હોય છે, ચિત્ત રામ નામની ધૂનના તન્મય હોય છે, નિર્લોભી, નિષ્કપટી અને નિર્મલ હોય છે. કામ ક્રોધ ઉપર એનો કાબુ હોય છે. દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો. જવાબ: દિવસો જુદાઈના જાય છે ગઝલના આરંભની પંક્તિ જ કવિ ગનીની વિયોગની મન સ્થિતિને વ્યક્ત કરે છે. તેમ છતાં કવિને આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય, પણ એ જ તેમનો હાથ પકડીને તેમના સ્વજન સુધી લઈ જશે. કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી. તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી. તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે, તેમના દિલમાં વસવું છે. કવિ ઈશ્વરને પ્રાર્થે છે કે તમે રાખના રતન સમા છો, એમના આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું. અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હૃદયથી એ રોકના નયનોમાંથી વહેતા આંસુને લૂછવા પહોંચજો. ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જેવા છે. રાજરાણી થોડી વાર માટે વસ્ત્ર પહેરીને તો કોઈ ગરીબને આપી દે છે, પણ રંગ સ્ત્રી જેવા અમે એ ચૂંદડીને ઈશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથે રાખીએ છીએ. હૃદયમાં જો વિયોગની વેદના યાની કે આગ વધી જાય અને એ વીરહાગિનીની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલાં જ ઈશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ બંધ થઈ ગયા. આપણે અહીંયા વિભાગ બીનો પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે કાલે આપણે વિભાગ સી અને વિભાગ ડી બંનેનું સોલ્યુશન કરીશું.